પોલીસને અરજી એવી આપી છે કે 8 આરોપીને મારા દીકરાએ ઓળખી બતાવ્યા છે અને 2 જે આરોપી બાકી છે, જે પોલીસ બનીને મારા દીકરાને મેળવતા ધર્મેન્દ્રસિંહ અને બીજા જે છે દીપક રૂપારેલિયા ઉર્ફે લાલો, જે બાજુના ગામનો સરપંચ છે, એ 2 બાકી છે. ત્યારે મને ડીવાયએસપી ઓફિસમાંથી નોટિસ આપવામાં આવી છે કે 2 દિવસની અંદર તમારે આ અરજીના અનુસંધાને હાજર રહેવાનું છે. ત્યારે આજ બપોરે 12 વાગે મારે ડીવાયએસપી ઓફિસે જવાનું છે. બરાબર. પોલીસની જુનાગઢ પોલીસની ભૂમિકા સારી છે, એને તપાસ ચાલુ છે. કાલે મને જાણવા મળ્યું છે કે ગણેશગઢ ગયા હતા અને ગોંડલ જઈ અને એના VCR પણ જમા કરેલા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો જે અપહરણનો કેસ છે તેમાં ફરિયાદી સંજય સોલંકી દ્વારા એક અરજી કરવામાં આવેલી છે અને એમાં એવી હકીકત જણાવેલી કે અન્ય 4 આરોપીઓ છે આ ગુનામાં સંડોવાયેલા છે, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવેલ નથી. આ બાબતે ફરિયાદીને નોટિસ કાઢી અને વિશેષ પૂછપરછ માટે બોલાવેલા છે. ત્યારબાદ તપાસ દરમિયાન એમના વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.